શું નામ છે મારા ભાઈ તમારું? સંજયભાઈ કેવી અટક? રામી કયા ગામ રહેવાનું? મંડલ સિટી કઈ પડે? જિલ્લો અમદાવાદ બરાબર. હવે શું તકલીફ હતી તમને? સાહેબ નસની તકલીફ હતી મને ખંભામાં? ખંભામાં બરાબર. આ તકલીફ કેટલા વર્ષની હતી? 10 વર્ષથી સાહેબ બરાબર. અહીંયા રાધનપુર કેટલી વાર આયા? 2 હપ્તા આવ્યો સાહેબ 2 વાર. 2 વાર કેટલા ટકા ફેર પડી ગયો? 100%. ઉતાળું બોલો, ઉતાળું. 100%. અમારું કામકાજ કેવું લાગ્યું? બહુ સરસ લાગ્યું સાહેબ. સરસ. લો, આટલો સમય આલ્યો, ખૂબ ધન્યવાદ માનું છું. આજે તારીખ છે 28 ત્રીજો મહિનો 2026. મિત્રો, મારી એકદમ દેશી દવા છે, કોઈ શરીરને હાર્ડ અસર કરતી નથી. અને મિત્રો, પેશન્ટને રૂબરૂબ લઈને આવવાનું, એમની નસ ચેક થાય અને નસ ચેક કર્યા બાદ માલિશ કરવાની દવા અમે આપીએ છીએ. કોઈ ગોળીઓ કરવાની આપતા નથી. અને અમારી દેશી દવા કોઈ શરીરને હાર્ડ અસર કરતી નથી. પહેલાં દેશી વૈદ્ય જ હતા અને અત્યારે પણ આ કળિયુગની અંદર દેશી વૈદ્ય શું. એટલે મિત્રો, ઘણા લોકો મને ફોન કરીને પૂછે છે, સાહેબ તમારી દેશી દવા શું શું કામ આવે છે? એટલે મિત્રો, મારી દેશી દવા શું કામ આવે એ તમને કહી દઉં કે મિત્રો, જૂનામાં જૂનો ઘૂંટણનો ઘસારો 50 થી 60 વર્ષ સુધીનો હોય, ઘસારાની અંદર જગ્યા થઈ ગયો હોય, અવાજ કરતો હોય, ટીક 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 અવાજ આવતો હોય, એ વગર ઓપરેશને મટાડી આપવામાં આવશે. અને મગજથી કરી અને ઠેઠ પગના તળિયા સુધી કોઈ પણ જાતની નસ મણકાની નીચે દબાતી હશે, વગર ઓપરેશને સારવાર કરી આપવામાં આવશે. અને 60% એની સારવાર કરી આપવામાં આવશે. અને સંધિવા આધે આધા પકડી જાય આખા શરીરમાં, એની સારવાર કરી આપવામાં આવશે. અને પેની, એડી, કબજિયાત, સતત માથું દુખતું હોય છે. અને ઘણા લોકો મને પૂછતા, સાહેબ તમે લકવાની દવા રાખો છો? તો લકવાની દવા હવે આપણી જોડે આવી ગઈ છે, દેશી દવા માલિશ કરવાની. એટલે મિત્રો, જ્યારે તમે રાધનપુર આવો તપાસ કરાવવા, એટલે મને ફોન કરીને આવવાનું. હું અંજારથી ઠેઠ કચ્છમાંથી આવું છું. કચ્છમાંથી 3 દિવસ વિઝિટ કરવા, ખાલી ગુરુ શુક્ર શનિ 9 થી 4 વાગ્યા સુધીનો ટાઈમ છે. એટલે મને ફોન કરીને આવવાનું. ઘણા મિત્રો મને રાજસ્થાન, બોમ્બઈ, ઠેઠ ક્યાં ક્યાંના હિન્દુસ્તાનની અંદરથી મને કહેતા હતા, સાહેબ તમારી જોડે લકવાની દવા આવી જાય એટલે ફોન કરજો. પણ હવે મને ફોન કરજો તમે, લકવાની દવા માલિશ કરવાની આવી જાય છે આપણી જોડે. એટલે ફોન કરીને માહિતી બધી લઈ લેવાની. અને વધારે માહિતી જોતી હોય તો મારી યુટ્યુબ ચેનલ છે અનવરભાઈ વૈદ, ફોલો કરજો. ઇન્સ્ટાગ્રામ છે અનવરભાઈ, તો પણ ફોલો કરજો. એની અંદર નવા નવા વિડીયો જોવા મળશે. અને વિડીયો બનાવવાનું એ કારણ છે કે આપણા હિન્દુસ્તાનમાં ગરીબ મધ્યમ વર્ગ છે. આ એક ગરીબ મધ્યમ વર્ગને વિડીયો કામ આવે. મારી જોડે એક નિયમ છે કે ના જાતિ કે ના ભાતિ, મોટો ધર્મ છે માનવતા. એટલે મિત્રો, માનવતા ધર્મ રાખો, ઈશ્વર અલ્લાહ ભગવાનથી ડરીને કામ કરશું તો આપણે બધા આગળ વધીશું. અમારો એક નિયમ છે, નીતિ એ જ ધર્મ. એટલે મિત્રો, અમે દેશી દવા કરી આપીએ છીએ. અને શરીરમાં ખાલી દુખાવો રહેતો હોય શરીરમાં, તો પણ એની દેશી દવા મળી જશે. અને મિત્રો, મારો કહેવાનો અર્થ છે કે હિન્દુસ્તાનની અંદર આપણા કાયઢા બુઢા મા બાપ કે નોજવાન ગોળીઓ ખાતા હોય તો ગોળીઓ ખાવાની બંધ કરો અને દેશી દવા ઈલાજ ચાલુ કરો. અને દેશી વૈદ્યનો સંપર્ક શોધી લો. આજે દેશી વૈદ્યને સારા લોકોને ગોતવા જવા હોય તો અંજાર જવું પડે. અને અંજારથી આજે બનાસકાંઠા પબ્લિકનો પ્રેમ ભાવ ભાળી અને અમે વિઝિટ કરવા આવીએ છીએ. એટલે અમારો કોન્ટેક્ટ નંબર છે 9742424871. અને મારું રાધનપુરનું એડ્રેસ છે, રાધનપુરથી પાભર હાઈવે રોડ પકડવાનો, આસ્થા હોસ્પિટલ આવે. અને આસ્થા હોસ્પિટલથી આગળ આવો એટલે રાધનપુરમાં પ્રખ્યાત છે સુરભી ગૌશાળા. અને સુરભી ગૌશાળાની સામે જોવાનું દિવ્યા કોમ્પ્લેક્સ છે. આ દિવ્યા કોમ્પ્લેક્સમાં ઓફિસ નંબર 60 અને બોર્ડ ઉપર લખ્યું છે અનવરભાઈ વૈદ્ય અંજારવાડા. રિક્ષાવાળાને પૂછવાનું કે કોઈ પણ દુકાનદારને, હોટલવાળાને પૂછવાનું અનવરભાઈ વૈદ્ય અંજારવાડા. અંજારવાડા કહેશો એક આખા હિન્દુસ્તાનમાં પ્રખ્યાત છે. અંજારવાડા, કચ્છવાડા કહેવાનું. એટલે મિત્રો, મારી એકદમ દેશી દવા છે અને રિપોર્ટની કોઈ જરૂર પડતી નથી.
અને વગર રિપોર્ટે અને વગર ફોટાએ મટાડી આલે એને દેશી વૈધ કહેવાય. એટલે ફટાફટ રિપોર્ટને મૂકી દો અને ફટાફટ તમારે તંદુરસ્ત થવું હોય અને સાજા થવું હોય અને 100% રિઝલ્ટ મેળવવું હોય તો અમારી દવાની દેશી દવાની એકવાર ખાતરી કરી ચૂકો અને વાપરી ચૂકો અને અનુભવ કરી લો. ના મુલાકાત કરી હોય તો અમારી મુલાકાત કરી લો. અનવરભાઈ વૈધ અંજારવાડાની જૂના અને જાણીતા અનવરભાઈ વૈધ. અને મિત્રો મારી આગળ છે આશાપુરા પાન પાર્લર બંધવણના છે ભાથીભાઈ રબારી. એમને પૂછી લેવાનું મારું કામકાજ કેવું છે. એટલે મિત્રો આ વિડીયો ધ્યાનથી સાંભળજો અને તમારા ગ્રુપની અંદર આગળ શેર કરજો. આ વિડીયો વધુમાં વધુ શેર કરજો. ગરીબ મધ્યમ વર્ગને કામ આવશે. મારું નામ છે જૂના અને જાણીતા અનવરભાઈ વૈધ અંજારવાડા.